ગુડ આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. આજે તો માર્કેટની વિઝિટ કરવા હું બહાર જ નથી આવી. સલૂનમાં હતી ને તો ત્યાં જ રહી છું. હતું તો સારું, તડકો એટલો બધો હતો નહીં. વેધર આજે આખો દિવસ આમ છે ને ગરમી હતી પણ કેવું વાદળા હતા એટલે મજા આવે આપણને બહાર પણ. ખબર નહીં, બહાર જ ના નીકળી. ઘણી વખત એવું હોય કે બહાર આવું જ નહીં. અત્યારે હજી માર્કેટ તો ફૂલ બિઝી જ છે. અહીંયા આ લોકોનું આજ ફિનિશ થઈ ગયું. નોર્મલી આ લોકોનું બધું લેટ ફિનિશ થાય. ડ્રેસ તો બધા ઇન્ડિયન ડ્રેસ હોય ને એવા જ છે બધા. આ બહુ મસ્ત છે, એકદમ લચકા જેવું મટીરિયલ છે. આ પેલું સાડીનું મટીરિયલ હોય ને એમાંથી ડ્રેસ હોય ને એવું છે મસ્ત. જો આ બધા આપણા ઇન્ડિયાના જ કુર્તા છે ને. સેટરડે છે અને ટ્રેન છે ને ડીલે છે વીકેન્ડમાં, એટલે હું જોઈ લઉં. વેમ્બલીમાં છે ને કંઈક ઇવેન્ટ લાગે છે એટલે આટલી બધી પબ્લિક છે ને આટલું બધું બીજી આપણે કિંગ્સબરી પહોંચી ગયા છીએ. કેરીનું બોક્સ લઈ લીધું છે અને હવે જઈએ બીબીમાંથી છે ને તુવેરની દાળ ને એવું લેવાનું છે ને, તો કરીને મેં કીધું કે આવો તો લઈ લઈએ. થોડા ટ્રાફિકમાં ફસાયેલા હતા ને તો પહેલાં મને ના પાડી હતી કે નહીં ફાવે, લેટ થઈ જઈશું. તો કે તું ડાયરેક્ટ મંદિરે જાવ, આજે અમે મંદિર જવાના છીએ. દેવમ છે ને દેવમ ગયો છે બર્થડે પાર્ટીમાં. અને આજે મને કોઈ કોમેન્ટ કરી હતી કે દેવમને કંઈક ક્રીમ કેવું લગાવજો, તો દેવમને મેં કાલે જ લગાવી આપ્યું હતું. ઓકે છે, પણ થોડુંક કેવું કે નીમાં વાગેલું હોય ને એટલે છોકરાને વધારે દુખે, હાડકા ઉપર હોય એટલે. અને તડકો તો એટલો જોરદાર છે ને, સનસ્ક્રીન મેં લગાવી નથી, બરાબર કાળા થઈ ગયા અને એક જ દિવસમાં. એટલી ગરમી છે. પણ ગરમી હોય ને ત્યારે બહુ કમ્પ્લેન ના કરાય, કારણ કે ઓબ્વિયસલી ઠંડી હોય ત્યારે કમ્પ્લેન કરે, ગરમી હોય ત્યારે કરીએ. સારું છે ઓવરઓલ. તો બીબીમાં આવી ગયા છીએ અને તો મંદિરેથી દર્શન કરીને અમે હવે આવી ગયા છીએ. અને અમે અમારા અપેક્ષા બેન જો તમારા અપેક્ષા બેન આજે પિંક ફ્લાવર, આજે ખબર નહીં શું કહેવાય, રોઝમાં રેડી છે. મને સ્કાય બહુ ગમ્યું, કેટલું બ્યુટીફુલ દેખાય. થોડું ઝૂમ કરીને બતાવો પર, ખરેખર નાઈસ દેખાય છે. વાવ, હે ને મસ્ત કલર છે, સારું લાગે છે. સનસેટ સરસ થાય. અને આ બાજુ છોકરાઓ પ્લે કરી રહ્યા છે. તમારે વિડીયો લેવો છે? બચ્ચા પાર્ટી તમે લોકો તો બહુ બર્થડે એન્જોય કરો છોકરાઓ. ચલો હવે આવું છે ઘરે. અમારે જો બર્થડે પાર્ટી છે ને પૂરી ક્રિકેટ ટીમ ભેગી થઈ છે. બચ્ચા પાર્ટી અમારી. અને આ અહીંયા ક્રિકેટરો કેમ બેસી ગયા છે નીચે? તમે લોકો આરામ કરો છો? આમ જો આ ઇન્ડિવિજ્યુઅલ આમાં છોકરાઓ જો કેવા છે ને. આ વિન્ડો આટલી ઓપન હતી ને એમાંથી બોલ અંદર ગયો રૂમમાં. એટલે કોઈ હોય તો વગાડી દો એવા છો તમે તો. જો અહીંયા કેવી ડિબેટ ચાલે છે. અમે કીધું કે દેવમ છે ને મારો કેમ ગયો, અને આ જો યલો ટી શર્ટ પહેરી છે ને એ દેવમ જેટલો છે, એની હાઈટ બહુ છે. એ આમનો સન છે. એટલે ભાઈ શું કે તમે એટલે આમાં વીકમાં 2 વાર જમાડવા પડે, 4-5 ફેમિલીને ભેગા કરીને, તો 6 મહિનામાં છોકરાની હાઈટ વધે. લો આ લોજિક તો મેં પહેલી વખત સાંભળી પડે. આ એક્સપેરિમેન્ટ કર્યું છે અમે, અને એમાં ખુલ્લા દિલથી કરવું પડે. ઓ માય ગોડ, તમે તમારા ઘરે તમે એમને જમવા આવજો નહીં અંકિતાબેન? શોધવા નહીં જવું પડે. અહીંયા છે, અહીંયા છે. અહીંયા સાઉથ ઓક્સિમ ફેમિલી આ ઘરે લીધું ને, તો આ ઘરે લગભગ એવરી અધર વીકે અમારું ગ્રુપ છે 25 આ બંને છે ને બ્રધર છે, નાના ભાઈ ને મોટા ભાઈ. અને અમારા બચ્ચા પાર્ટીને મજા પડી ગઈ છે અહીંયા. આજ એ નિવાન, એ નિવાન અહીંયા આવ્યો તો આ ઇન્સ્ટાગ્રામ નો જે પેલો છે ને મોટો અમારો સ્ટાર, એ ક્રિકેટ રમવા આવ્યો છે અહીંયા ગટિયો. બહુ નોટી છે ને હે ભવ્ય. અને તું એના કરતા નોટી છો. હા મને ખબર છે તારે. આ મારા બાજુમાં રહી છે લુકાસ. હા લુકાસ, હાઉ આર યુ લુકાસ? You okay? Good? You good?
યુ નોટ હેલ્પિંગ ડેડી? Today you're not helping. Why? લુકાસ છે ને ઓલવેઝ એના ડેડીને હેલ્પ કરે. Why you not helping daddy today? You tired? લુકાસને મોબાઈલ્સ ટીવી જોવાનો કોઈ શોખ નથી નહીં? Oh. And show me your gun. Where is it now? Oh my God. જો કેવું સ્માઈલ કરે છે. એટલો ગુડ બોય છે ને, એટલો મને. તો આખો દિવસ મહેનત કરીને ઘરે પાછા આવી ગયા છે અને ચહેરા ઉપર કેમ આટલું મંદ મંદ સ્મિત આવી રહ્યું છે? આનું રીઝન શું છે? કશું રીઝન નથી. કોઈ રીઝન નથી. બિગ સરપ્રાઈઝ છે. બિગ સરપ્રાઈઝ મને લાગે છે બધાને ખબર પડી જ ગઈ છે. કોઈને અહીંયા તો આપણા ગ્રુપમાં ખબર છે બધાને, પણ બધાને નથી ખબર. આપણા વ્યુઅર્સને કોઈને હજી સુધી નથી ખબર. અમુક વ્યુઅર્સ કવિતાની ચેનલ ફોલો કરતા હોય છે. કવિતાની જે ચેનલ છે ને, કવિતાઝ લિટલ વર્લ્ડ, યા એમાં જે ફોલો કરે છે એ લોકોને અમુકને ખબર છે, એ લોકોએ કીધું છે, પણ હા હજી અમે રિવીલ નથી કર્યું કે ગુડ ન્યૂઝ શું છે. તો કરી શું દો. હોઈ શકે? ચલો તમે કહો. ના, આપણે હવે કહીએ ને કવિતાની જેમ કે ચલો તમે લોકો કહો કે ગુડ ન્યૂઝમાં શું હશે. આપણે બીજું નવું ઘર બાય કરવાના છીએ, એ ગુડ ન્યૂઝ છે. નવી કાર લેવાના છે, એ ગુડ એ ન્યૂઝ. તમારે નથી બોલવાનું કશું જ, એ વ્યુઅર્સ કહેવાના છે. તમને મેં ક્યાં કીધું કહેવાનું પડે? ના ના, આ શું બનાવવાનું છે કાલે? કશું નહીં, મેથીની ભાજીની સુકવણી કરી હતી. સુકવણી નહીં મીન્સ આ પેલું કરવા માટે ભજીયા બનાવવાના? ભજીયા તો નહીં બનાવવા, આટલી ગરમીમાં પડે. તો ભજીયા ખાઈને પછી કજિયા થાય, એવું ભજીયા ના ખવાય. અચ્છા એવું? હમણાં ભજીયા નહીં બને હવે, તળેલું કશું જ નહીં. આજે મંદિર ગયા હતા તો મંદિરે તે વિડીયો બનાવ્યો? આજે મેં નથી બનાવ્યો, કારણ કે દર વખતે મંદિરે પછી આ વખતે મેં નહીં બનાવ્યો મંદિરનું. મંદિરે આજે છે ને પ્રસાદમાં દાળ ઢોકળી અને રાઈસ હતા. મેં તો કાલે દાળ ભાત ખાધા રાત્રે, આજે બપોર લંચમાં એ જ ખાધું અને અત્યારે દાળ ઢોકળી રાઈસ. એટલે 2 દિવસ સાઉથ ઇન્ડિયન બની ગઈ છું કાલની. સાઉથ ઇન્ડિયન બની ગયા કે સાઉથ ઇન્ડિયન ખાઈએ એટલે છીએ? એમ મીન્સ એટલે સાઉથ ઇન્ડિયન ખાઈ એટલે સાઉથ ઇન્ડિયન બની જાય. તો હવે શું પ્લાન છે? હવે જો થોડું વાઇન્ડ અપ કરી કિચન બિચન, તમે ચા બા પીને આવ્યા હોય, બધું વાસણ ને એવું બધું કરી નાખું હું. પછી થોડી વાર બેસીએ. હજી વાસણે ઘસવાના બાકી છે. ઈ તો હું કરી નાખું છું. કાલે છે રજા. આ પાણીની બોટલ ને બધું લાવી મૂકી દીધું પડે. કેરી ખાઈ ગયા આપણે? આજે લાવીએ છે? ના ના, તો ભગવાનને જ મૂકી હોય ને પ્રસાદમાં છે. ફ્રીજમાંથી ઠંડી છે, ઠંડી લાવી. દેવમ આવી ગયો હવે. દેવ દુખે બેટા તને પગે? દેવમભાઈ ને પગે દુખતું હશે પણ બોલતો નથી. ફ્રીજમાંથી કેરી આપને બેટા. પણ કેરી સમારવાની છે ને કંઈક ટેકનિક હોય. તમે સમારી ક્યાં ગયેલા હો? મેં સમારેલી કેરી આવી. જો આમ ના હોય, મને આવવાની નહીં, લાઈક શું કહેવાય, સ્કિન વાળી. મારી કેરી કોઈ નહીં અડે. હા, હું દેવમ બંને અમે છોડે ખાઈ. મારી કેરી હું જ ખાઈશ. ઓકે, અને તમે? હું દેવમ ખાઈશું. આ કિંગ્સબરી થી લાયા એ કેરી છે? તો લેસ્ટરની લેસ્ટર થી લાયા એ કેરી છે? ઓકે, સારી છે. આજે કિંગ્સબરી લઈ આવીને પાછી બીજી હમ. કેરી છે ત્યાં સુધી ખાઈ લેવું. થોડાક દિવસ હશે, 10-15 દિવસ. વરસાદ આવી જશે પછી તો કંઈ નહીં થાય. લેવું છું. દેવમને અત્યારે જો અમે બેન્ડેજ લગાવી આપી છે. ઘાયલ થઈ ગયો છે છોકરો, ઘાયલ. દેવમ આવતીકાલે છે ફાધર્સ ડે. તો ફાધર્સ ડે ના દિવસે અમારે અપેક્ષા છે ને કાલે ગુલાબ જામુ બનાવવાની છે. કોણે કીધું? ગુલાબ જામુન. નોર્મલી ગુલાબ જામુન ના પેકેટ મળતા નથી નહીં કે? આ કેટલાનું લાવી ખબર તમને? 6 પાઉન્ડનું 500 ગ્રામનું પેકિંગ લાવી છું. તો કાલે અમારા ઘરે ગુલાબ જામુન બનવાના છે. એવું કોણે કીધું? પણ હું એની રીલ્સ બનાવવાનો છું મારા ફેસબુકમાં. કોણે કીધું પણ ગુલાબ જાંબુ બનવાના? પોતાની જાતે જ લઈને આવ્યા? સોરી, હું નથી બનાવવાની ગુલાબ હું બનાવવાનો છું કાલે. હા, તો ખાવા લાયક હશે દેવ. ગુલાબ જામુન. મમ્માનું કા 6 પાઉન્ડ. હા 6 પાઉન્ડ. ઓકે, કાલે તો તમારે ખાવાનું છે ને, વાંધો નથી, પતી જશે. મમ્માનું કા 6 પાઉન્ડ. 6 પાઉન્ડ તારી માટે પેલું લઈ આવી આપીશ. અને પીગી બેંક, તારી ગલ્લો હોય ને, ગલ્લો મની બેંક, એ લાવી આપીશ. ઓકે તને? પીગી બેંક. તને શું કરું છું? આવો કોઈન મૂકવા છે એમાં કે પછી તને નોટ મૂકવી છે? નોટ અને કોઇન્સ. ઓકે, હા તો એવું કરે. ચલ તને આપીશ. એવરી મંથ તને તારા 10 પાઉન્ડ મળશે તારી પેગી બેંકમાં મૂકવાનું. નોટ કેવું કામ કરો? શું કામ કરે તું? તું કામ કરે 2 મિનિટનો, માંગે અમારી પાસેથી 10 પાઉન્ડ. એવું તો ના થાય ને. એટલા તો અમને નથી મળતા દેવ, એટલા તો અમને નથી મળતી સેલરી. બેટા 2 મિનિટના અમને 10 પાઉન્ડ નથી મળતા. મારા છોકરાને 10 પાઉન્ડ ને 5 પાઉન્ડ. Wait, there is still owes me 10 pounds.
ડેડી છે ને हाँ क्या ना लाइक एक वर्ष पहला ફાધર્સ ડે છે ને તો કાલ ડેડીને કહી દે કે ઈ તમારી ગિફ્ટ કહી દે અત્યારથી જ કહી દે ચાલ તારે કાલ ગિફ્ટનું કઈ સેટિંગ જ ના કરું દે तुम्हारो गिफ्ट કાલે તો સૌથી પહેલા તો મારા સસરાનો ફોન કરીશ. બોલો સારું કહેવાય મારા પપ્પાને ફોન કરશે પરેન કાલે આવતીકાલે ફાધર્સ ડે છે તો બધાને હેપી ફાધર્સ ડે ઇન એડવાન્સ કેમ કે અત્યારે જમાનો કેવો છે ખબર છે કે પહેલાનો એક જમાનો હતો કે ટપાલ મોડી આવતી ને તો એ લોકોને વાંધો નહોતો આવતો. અત્યારે શું ખાલી રિપ્લાય આપવામાં 2 મિનિટ લેટ કરીએ ને મોબાઈલના જમાનામાં તો લોકોને ખોટું લાગી જાય છે. એવું હા 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 શું સુંદર વાક્ય કહી દીધું તમે તો પણ પરેંક હે એટલે કાલે ફોન કરીએ આપણે. ઓકે આપણો પરેંક આ સીલિંગ ફેન ચેન્જ કરી નાખો ને પેલામાંથી કયો સીલિંગ ફેન? આપણે પાછો આપવાનો છે તો કરો તો રિટર્ન કરવાનું છે ઈ ચલો ચલો દેમ જઈશું હવે આપણે સુવા કે તારે મૂકી દઈએ તેમ પંખો બેટા. આ આપણી પાસે લઈ લો ના ના ઉપર છે જ ને આપણે પંખો છે જ આપણે. તમે જોયે પંખો દેવો Of course, પંખો જ મજા આવે ને સુવાની નહીં એના આ સાચે ને બહુ મજા આવી હતી મને હું શું ઊંઘવાની મજા આવે ને ઓઢીને ચલો ચલો ચલો. ચલ બેટા ચલો હવે સૂઈ જઈએ અને કાલે ફાધર્સ ડે છે તો અમારે તો કાંઈ પ્લાન છે નહીં હજી દેવામાં કાંઈ જ કર્યું નથી ડેડી માટે એને ધેટ્સ નોટ ગુડ દેવમ હા કે I will give him £1. ડેડી 1 પાઉન્ડમાં શું કરશે ડેડી બેટા I don't know, invest it. 1 પાઉન્ડ ઇન્વેસ્ટ કરવાનું જા ડેડીને કી આપે એમ કી છે हाँ મેં તને ચાવી આપી દીધી. ये लाइक भरे दूसरे लॉफ्ट નો દરવાજો લોફના દરવાજામાં જોવો લગાયેલી છે દેવમને ગુજરાતી ઘણું બધું આવડે અમને અમુક શબ્દ ના દેવ કોઈ કોમેન્ટ કરી હતી કે દેવમને તમે કે ગુજરાતી કેવી રીતે શીખવાડ્યું છે અને એને આટલું બધું આવડે છે ગુજરાતી બોલતા ખાલી એમનો શ્લોક બોલતા ને એવું બધું. તમને ખાલી લાઈક બોલે ડેડી સાથે તો પછી લાઈક તું લિસન કે હા દેવમ છે ને અમે લોકો ગુજરાતીમાં બોલીએ ને ઘરમાં એટલે એને વધારે ફાવે છે અને એ પછી એ જો એની જાતે જ અમે એને ગુજરાતી બોલતા શીખવાડ્યું નથી પણ અમે છે ને ગુજરાતીમાં એની સાથે નાનો છે ને ત્યારથી અમે નાનો હતો ને ત્યારથી ગુજરાતીમાં જ વાતો કરતા ઘરમાં કારણ કે ઇંગ્લિશ તો એ બહાર શીખવાનો જ છે ઘરે પછી આપણી ઓન લેંગ્વેજ તો છોકરાને આવડવી જોઈએ ઇન્ડિયા જઈએ ને તો મારા મમ્મી પપ્પા એવા છે કે એ લોકોને કાંઈ જ ઇંગ્લિશમાં ના ખબર પડે અને મારા સસરાને ખબર પડે પપ્પાને એમને પણ પછી આ છોકરાઓ બોલે ને એ લોકો ફ્લુઅન્ટ બોલે ખબર ને એટલે પછી આપણા પેરેન્ટ્સને કાંઈ ખબર ના પડે એટલે અમે એવી જ ટ્રાય કરી હતી કે દેવમ છે ને ઘર અમે ગુજરાતી બોલશું ને તો દેવમ ગુજરાતીમાં બોલશે એટલે અમે ઇંગ્લિશમાં વાતો જ ના કરીએ ઇંગ્લિશમાં ફાંકાબાજી જ નહીં અમારા ઘરમાં એવું છે નહીં નો ડાઉટ ક્યારેક ક્યારેક આપણે અમુક વર્ડ્સ બોલાઈ જાય અને ઘણા લોકો બોલતા હોય એવું કંઈ છે નહીં કે ભાઈ બધાનું અલગ અલગ હોય પણ અમે ટ્રાય કરી ગુજરાતીમાં બોલવાનું તો દેવામી સારું ગુજરાતી બોલે છે વિટામિન લેવા બાકી રહી ગયા. મારે મને વિટામિન લેવું છે જાઓ લઈ લો બધાય ક્યાં છે વિટામિન? એટલે ગુજરાતી એવી રીતે દેવામાં શીખ્યું છે અમે કંઈ એને શીખવાડ્યું નથી કે કોઈ ક્લાસ નથી કરાય અને શ્લોક બોલે છે ને દેવમ એ તો એ ક્લાસ કરે છે ઓનલાઈન છે એના એ તો એવરી ટાઈમ તો કરતો નથી હમણાં તો ઘણા વીકથી નથી કર્યું આવતીકાલે લેટ્સી હવે સેટિંગ થશે ને તો આવતીકાલે કરાવશું અમે બાકી એણે ઘણા 1-1.5 વર્ષ અટેન્ડ કરે છે બધા શ્લોકાને એવરી વીક છે ને સન્ડેના હોય છે એનો ક્લાસ એટલે શ્લોક તો એને એવી રીતે આવડે છે અમુક વસ્તુ કેવું કે આપણે ઘરમાં રૂટીનમાં કરતા હોય તો છોકરો આપણામાંથી શીખે અને નાનપણથી એને કરાવતા હોઈએ ને તો એ લોકોને પછી એ કેરી ઓન કરે આગળ પણ તમે અમુક એજ પછી આપણે છોકરાઓને શીખવાડીએ ને તો એ લોકો કેચ તો કરે પણ એ લોકોનું મન ના લાગે કરવાનું પણ અમુક વસ્તુ એવી છે કે દેવા મેં પહેલેથી કરે છે ને તો એ કરે છે અને એનું રૂટીન છે એમ કાઇન્ડ ઓફ ચાલો હવે આપણે વિડીયોનો એન્ડ કરી દઈએ ફરીથી મળીશું કાલે નવા વિડીયો સાથે બાય બાય જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ આવતીકાલે પણ સરસ મજાનું વેધર છે સન્ડે છે તો ફન ડે બનશે કે નહીં ખબર નથી દેવમને કાલે ક્રિકેટ પણ છે એટલે તો જોઈએ પણ ઘરનું ક્લિનિંગ તો ચોક્કસ થશે ફર્સ્ટ અવે મેચ છે ફર્સ્ટ અવે મેચ ઓ ફર્સ્ટ એટલે લાઈક મારું ગ્રાઉન્ડ બુશીનું ગ્રાઉન્ડ નથી બીજી જગ્યાએ છે ઓકે દેવમને કાલે બી પણ દેવમને તો અહીંયા વાગેલું બધું એટલે મને એ ટેન્શન છે હવે વધારે વગાડીને ના આવતો હું ટ્રાય ના કરું પણ વોટ ઇફ કે લાઈક ડાઇવિંગ મને કરવાનું હોય ઓકે તો પછી શું કરું ચાલો વિડીયોને એન્ડ કરી દઈએ બાય બાય કરી દે બાય સરખું કરી દે વિડીયોને એન્ડ લે વિટામિન્સ ખાઉં ચલો બાય બાય જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ